ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 52મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. તો આ શ્લોકમાં વ્યાવર્ત્ય જે શંકા છે, ભગવાન ભાષ્યકાર એ શંકા અવતરણમાં ઉઠાવે છે. એ શંકા અવતરણમાં ભાષ્યકાર વ્યક્ત કરે છે. શું છે એ શંકાનું સ્વરૂપ? અવતરણમાં જો 52મા શ્લોકના અવતરણ. અવતરણ એટલે કે શ્લોક નું ભાષ્ય કરતી વખતે પહેલા શ્લોક ના પ્રતિપાદ્યનું પૂર્વ કથન, એને અવતરણ કહેવામાં આવે છે. તો જો યોગાનુષ્ઠાન જનિત સત્વ શુદ્ધિ જા બુદ્ધિ કદા પ્રાપ્સ્યતે ઇતિ. અહીંયા સુધી આ શ્લોકમાં જે શંકાનું વ્યાવર્તન કરવાનું છે એ શંકા ઉઠાવી, શંકાનું ઉદ્ભાવન કર્યું ભગવાન ભાષ્યકારે. આ શંકા અર્જુનના મુખમાં મૂકી. અર્જુનના મનમાં આવો પ્રશ્ન ઉભો થાય છે
કેવો પ્રશ્ન છે? કહે છે કે યોગાનુષ્ઠાનથી જનિત સત્વશુદ્ધિ. યોગાનુષ્ઠાન એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરવામાં આવેલા કર્મને યોગાનુષ્ઠાન કહેવામાં આવે છે. અને એનાથી જનિત, એનાથી લાભ શું થાય છે? સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરવામાં આવેલા કર્મનું ફળ છે સત્વશુદ્ધિ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મમાં જે પ્રેરિત કરે છે, તો એ કર્મ શા માટે અર્જુનને પ્રેરિત કરે છે? લોકાંતર ગમન ફલ માટે યા મોક્ષ માટે? મોક્ષ માટે. કર્મનો મોક્ષમાં ઉપયોગ જો એ નિષ્કામ હોય તો થાય છે. મોક્ષમાં કર્મનો ઉપયોગ દૂરથી અને નિષ્કામ ભાવથી કરવામાં આવે તો, સકામ ભાવથી કરવામાં આવે તો એ સંસારનું ફળ પ્રદાન કરે છે, અને નિષ્કામ ભાવથી કરે તો સત્વશુદ્ધિ ફળ પ્રદાન કરે છે. અથવા એમ કહો કે સત્વશુદ્ધિના માધ્યમથી મોક્ષમાં એનો ઉપયોગ છે. એટલે સાક્ષાત નહીં પણ પરંપરા. એટલે યોગાનુષ્ઠાનથી જનિત સત્વશુદ્ધિ. સત્વશુદ્ધિથી જા, સત્વ જો બુદ્ધિ શબ્દ છે ને એ સ્ત્રીલિંગ છે, એટલે સત્વશુદ્ધિ જા બુદ્ધિ એવું કહ્યું. તો સત્વશુદ્ધિ જા એટલે સત્વશુદ્ધિથી જનિત બુદ્ધિ, એટલે સાંખ્ય બુદ્ધિ. સત્વશુદ્ધિથી જનિત જે છે એ સાંખ્ય બુદ્ધિ. સત્વશુદ્ધિ જા પછી જે બુદ્ધિ શબ્દનો પ્રયોગ છે ને, એ બુદ્ધિ શબ્દથી ગ્રહણ કરવાનું સાંખ્ય બુદ્ધિ. કારણ કે સાંખ્ય બુદ્ધિનો અધિકારી મનુષ્ય ક્યારે થાય છે? સત્વશુદ્ધ થાય તો, અન્યથા નહીં. સત્વશુદ્ધિથી જ યોગ સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. સત્વશુદ્ધિ જે છે એ યોગ બુદ્ધિથી થાય છે. યોગ બુદ્ધિથી સત્વશુદ્ધિ, અને સત્વશુદ્ધિ થયા પછી સાંખ્ય બુદ્ધિ. તો અર્જુન એવું કહેવા માંગે છે કે હે ભગવાન, તમારા કયા પ્રમાણે હું નિષ્કામ ભાવથી સમત્વ બુદ્ધિથી યોગાનુષ્ઠાન કરું, એટલે કે આ યુદ્ધ રૂપી સ્વધર્મનું આચરણ હું કરું નિષ્કામ ભાવથી, તો એ અનુષ્ઠાન કરતા કરતા મને સત્વશુદ્ધિ થાય, અને સત્વશુદ્ધિનું ફળ ભગવાન તમે બતાવ્યું સાંખ્ય બુદ્ધિ. તો એ સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ મને ક્યારે થશે? કદા પ્રાપ્સ્યતે. કદા એટલે ક્યારે, કાળ વિશેષની પૃચ્છા છે. કદા પ્રાપ્સ્યતે ઇતિ. ઇતિ એટલે આવું અર્જુને માનો પ્રશ્ન કર્યો. તો ઉચ્ચતે, ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તરના રૂપમાં ભગવાન ભાષ્યકાર આ 52મા શ્લોકને પ્રસ્તુત કરે છે. શ્લોકનું ઉચ્ચારણ આપણે કરી ચૂક્યા, અને એનું ભાષ્ય શાયદ બાકી છે. ભાષ્યથી અર્થ આપણે નથી કર્યો, તો જોઈ લઈએ.
ઉચ્ચારણ થઈ ગયું છે, સંધિ વિગ્રહ થઈ ગયો છે. વાક્યક્રમથી પણ આપણે અર્થ સમજી ચૂક્યા. વાક્ય છે યદા તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ તદા શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ નિર્વેદમ ગંતાસી. આ શ્લોકનું વાક્ય રૂપ છે, જેનો ઉલ્લેખ આપણે કરી ચૂક્યા છીએ. શ્લોકનું વાક્ય રૂપ. તો ભગવાને અવધિ બતાવી દીધી છે. યદા એટલે જ્યારે. પ્રશ્ન શું છે? કદા. પ્રશ્નમાં શબ્દ શું છે? કદા પ્રાપ્સ્યતે. ક્યારે પ્રાપ્ત થાય છે? તો ઉત્તરમાં થયું યદા. યદા એટલે જ્યારે, કદા એટલે ક્યારે. ક્યારે પ્રાપ્ત થાય છે? તો કહ્યું કે જ્યારે તે બુદ્ધિ. તે એટલે કે તારી, તવ, તારી બુદ્ધિ. અહીંયા બુદ્ધિ શબ્દથી અર્થ છે અંતઃકરણ. કે તારી બુદ્ધિ જ્યારે, યદા એટલે જે સમયે, તે એટલે તવ એટલે તારી બુદ્ધિ, મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ. મોહરૂપી કીચડને તરી જશે. મોહ કલિલમ. મોહ કલિલમ નો અર્થ શું કર્યો? મોહાત્મકમ કાલુષ્યમ. મોહાત્મકમ કાલુષ્ય. તો તમે કહેશો કે મોહાત્મક પણ હજી સમજવામાં ન આવ્યું, તો મોહાત્મકમ નો અર્થ છે અવિવેક રૂપ. અવિવેક રૂપ જે કાલુષ્ય છે એ. મોહ કલિલમ નો મોહ નો અર્થ થયો અવિવેક, અને કલિલમ નો અર્થ થયો કાલુષ્યમ. એટલે અવિવેક રૂપી જે કાલુષ્ય. અવિવેક રૂપી કાલુષ્ય નું વ્યતિક્રમણ કરી જશે. વ્યતિતરિષ્યતિ નો અર્થ છે વ્યતિક્રમણ કરી જશે, એટલે એનાથી પાર થઈ જશે. તો પ્રશ્ન ઉભો થાય કે કેમ પાર કરવું છે મોહરૂપી કાલુષ્યથી? અવિવેક રૂપી કાલુષ્યથી શું તકલીફ થાય છે? તો કહ્યું કે આ અવિવેક રૂપી કાલુષ્યના કારણે આત્મા અને અનાત્માનો વિવેક બોધ છે. આત્મા અને અનાત્માનો જે વિવેકનું જ્ઞાન થવું જોઈએ ને, એ નથી થતું. બધાની અંદર આ રહેલું છે. આત્મા અને અનાત્માનો વિવેક બોધ. પણ આ અવિવેક રૂપી જે કાલુષ્ય શું કરી દે છે? એને કલુષી કૃત્ય એટલે
કલુષી કૃત્ય એટલે એને દબાવી દે છે. કલુષી કૃત્ય એટલે કે અંતકરણને એ મેલું કરી નાખે છે. શું કરે છે? મેલું કરી નાખે. અને મેલો થઈ જવાના કારણે આત્મા અને અનાત્માનો વિવેક અંતકરણમાં રહેતો નથી. રહે છે તો દબાઈ જાય છે. જેમ કપડું મેલું થઈ જાય તો કપડાની જે ડિઝાઇન હોય છે એ શું થઈ જાય છે? જેમ જેમ કપડું મેલું થતું જાય એમ કપડાની ડિઝાઇન દેખાતી બંધ થઈ જાય છે. એમ આ આત્મા અને અનાત્મા નો વિવેક રૂપી જે જ્ઞાન છે, જેનાથી ખબર પડે કે આ આત્મા છે, આ અનાત્મા છે, એવા વિવેકની જે જાગૃતિ છે એ દબાયેલી રહે છે. એટલે આવો વિવેક મનુષ્યને રહેતો નથી. જેના કારણે આત્મા અને અનાત્માનો વિવેક છે એ કાળાશથી ઢંકાઈ જાય છે. કલુષીકરણ એટલે કાળું થઈ જવું. એટલે અંતકરણ શું થઈ જાય છે? કાળું. કાળું એટલે કાળાપણાને આપણે ત્યાં શું કહેવામાં આવે? મેલ. મેલ કહેવામાં આવે છે. તો એ મેલથી અંતકરણ જે છે એ મેલું થઈ જાય છે. એટલે આત્મા અને અનાત્માનો વિવેક આવા મનુષ્યને રહેતો નથી. સારું, બીજું શું કરે છે? મેલું જ કરે છે. તો કે નહીં, એટલું જ નહીં. મેલું કરીને, અંતકરણને મેલું કરીને અંતકરણને વિષયો પ્રત્યે પ્રેરિત કરે છે. આત્માના બદલે અનાત્મા રૂપી જે વિષયો છે એ વિષયો તરફ અંતકરણને લઈ જાય છે. કોણ? આ મોહ, અવિવેક રૂપી કાલુષ્ય એ અંતકરણને વિષયમ પ્રતિ પ્રવર્ત્યતે એટલે અંતકરણને વિષયો તરફ લઈ જાય છે. લઈ જવું ક્યાં જોઈએ? આત્મા તરફ જવું જોઈએ. એને બદલે અનાત્મા તરફ લઈ જાય છે. એટલે અંતકરણ જે છે એ અનાત્મા પ્રત્યે અભિમુખ થાય છે. અભિમુખ થવું જોઈએ આત્મા પ્રત્યે. એના બદલે અનાત્માને સુખદાયી માને છે અને અનાત્માની પ્રાપ્તિ એને જ ઉદ્દેશ માનવા લાગે છે. એ આ અવિવેક રૂપી કાલુષ્યનું કામ છે. અવિવેક રૂપી કાલુષ્ય આ કામ કરે છે. એ જ્યાં સુધી છે અવિવેક રૂપી કાલુષ્ય અંતકરણમાં પડેલો છે ત્યાં સુધી આત્મા અને અનાત્માનો વિવેક, વિવેક એટલે ભેદ જ્ઞાન. વિવેકનો અર્થ છે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે આ આત્મા છે, અનાત્મા અનાત્મા છે. આત્મા આત્મા છે, અનાત્મા અનાત્મા છે. આ બેવનું ભેદ જ્ઞાન સ્પષ્ટ રૂપથી નથી થતું. ભેગટ્યું થાય છે. કેવું થાય છે? ભેગટ્યું થાય છે. પણ નીર અને ક્ષીરની જેમ અત્યધિક સ્પષ્ટ રૂપથી નથી થતું. નીર અને ક્ષીરને ભેગા કરીને હંસની સામે પ્રસ્તુત કરવામાં આવે તો હંસ શું કરે છે? ક્ષીરનું ગ્રહણ કરે છે અને નીરનો
ત્યાગ કરી દે છે. કારણ કે હંસને એ ખબર છે કે આ નીર નીર છે અને ક્ષીર એ ક્ષીર. હંસને નીરનો નીરના રૂપમાં બોધ છે, ક્ષીરનો ક્ષીરના રૂપમાં બોધ છે. એટલે ક્ષીરનું ગ્રહણ કરી લે છે અને નીરનો ત્યાગ કરી દે છે. જો હંસને વિવેક ન હોય કે નીર કોને કહેવામાં આવે, ક્ષીર કોને કહેવામાં આવે, તો એ શું કરશે? નીરને ગ્રહણ કરશે અને ક્ષીરનો પરિત્યાગ કરશે. એટલે મહાપુરુષો આ વાતને કીર્તન દ્વારા કેવી રીતે પ્રસ્તુત કરે છે? અમૃત રસને ઢોળી દઈને, અમૃત રસને ઢોળી દઈને વિખહળાહળ પીધો રે સંસારી જીવડે, પ્રભુ સાથે હેતન કીધું. તો અમૃત અને વિષનો બોધ ન હોય તો જીવ શું કરે? અમૃતને ઢોળી દે ને વિખને પી જાય છે. શા માટે આવું કરે છે? અને વિષ સાથે પ્રેમ છે એવું નથી, વિવેક નથી, બંનેના ભેદને બોધ ને ઓળખાણ નથી. અમૃત કોને કહેવાય અને વિષ કોને કહેવાય એનો એને બોધ નથી. એટલે એ અપેક્ષા છે અમૃતની, અપેક્ષા છે અમૃતની, પણ અવિવેકના કારણે જે વિષ છે એને અમૃત માનીને પીવે છે. એટલે મૃત્યુ તો થાય જ. એમ આ આત્મા અને અનાત્માનો જે વિવેક જે હોવો જોઈએ, જે સ્વાભાવિક હોવો જોઈએ, એના બદલે આ મોહાત્મક જે અવિવેક રૂપી કાલુષ્ય શું કરે છે? અંતકરણને અનાત્મા તરફ ઢસડી જાય છે, લઈ જાય છે. તો સૌથી પહેલું કાર્ય શું થવું જોઈએ? મોહાત્મક અવિવેક રૂપી કાલુષ્ય દૂર થવું જોઈએ. એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આત્મા અને અનાત્માનો વિવેક નથી થતો. એ વાત સમજાણી? એટલે અર્જુન એમ કે ભગવાન મને આ જે સત્વશુદ્ધિજા બુદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે? તો એનો કાળ કઈ નક્કી નથી. કદા એટલે ક્યારે થશે કે 2 દિવસે, 4 દિવસે, 5 દિવસે, અઠવાડિયે, વર્ષે? ભગવાને કાળનો ન નિર્ણય કે વર્ષે 2 વર્ષે થશે. જ્યારે આ જે અવિવેક રૂપી કાલુષ્ય નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરતા 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 આ તારું અંતકરણ રૂપી જે કપડું છે એ ધોવાઈ જશે. એટલે અવિવેક રૂપી કાલુષ્યનો મેલ જ્યારે દૂર થઈ જશે, એ જ્યારે દૂર થઈ જશે ત્યારે તને વિવેકની પ્રાપ્તિ થશે. અને વિવેકની પ્રાપ્તિ થતા વૈરાગ્ય, વિવેક થવો એટલે આત્મા અને અનાત્માનો સ્પષ્ટ બોધ થવો. આત્મા છે આ અને આ અનાત્મા છે, બેવને જુદા પાડવાની અંતકરણની વૃત્તિ, એને વિવેક કહેવામાં આવે છે. તો પછી આત્મા પ્રત્યે પ્રેમ થશે કે અનાત્મા પ્રત્યે? બોલો. કારણ કે એ બોધ થાય છે કે આત્મા નિત્ય છે, અનાત્મા છે એ અનિત્ય છે. આત્મા સુખદાયી છે, સુખરૂપ છે, અને અનાત્મા દુઃખરૂપ છે. તો પછી આવા વિવેકી વ્યક્તિને આત્મા પ્રત્યે પ્રેમ થાય છે, અનાત્મા પ્રત્યે દોષ બુદ્ધિ થાય છે. તો એ અનાત્માનો સંગ્રહ કરશે, અનાત્માનો પરિત્યાગ કરી દેવો, એનું જ નામ વૈરાગ્ય.
એટલે વિવેક થતા વૈરાગ્ય થાય, એ જ વૈરાગ્ય મોક્ષમાં હેતુ છે. સંસારમાં કોઈ ધક્કો લાગે અને વૈરાગ્ય આવી જાય અને કોઈ ગૈરિક વસ્તુ ગ્રહણ કરી લે તો એ વૈરાગ્ય મોક્ષનો હેતુ બનતો નથી. કારણ કે એ જે ધક્કો લાગવાથી જે વૈરાગ્ય આવ્યો એ પાછો લાભ મળી જાય તો પાછો એ વૈરાગ્ય રફુ ચક્કર થઈ જાય. સમજીને જે છોડે છે આ રીતે, આ પ્રક્રિયા પ્રમાણે, તો એ સફળ થાય છે. નહીં તો એટલે જ્યારે નિષ્કામ કર્મ કરતા કરતા તારું અંતઃકરણ સ્વચ્છ થઈ જશે. કારણ કે મનને ધોવા માટે સત્કર્મ અને સત્સંગ રૂપી જળ અને સત્સંગ રૂપી સાબુ જોઈએ. શું જોઈએ? આ બે વસ્તુ જોઈએ. એટલે મહાપુરુષો આ વાતને સરળ રૂપથી પ્રસ્તુત કરે પદના રૂપમાં. મન રે મેલું એને કેમ રે ધોવું, એનો ઉત્તર મને દેજો સંદેશો મારા સદગુરુજીને કેજો. તો ભાઈ મન મેલું છે, હવે એને ધોવું કેમ? કપડું હોય તો એ તો ધોઈ નખાય, ચાલો વોશિંગ મશીનમાં નાખો તો એમાં ધોવાઈ જાય. પણ આ મન મેલો છે એને કેવી રીતે ધોવું? તો કહ્યું કે સત્કર્મ સતસંગથી મનને રે ધોવું. મનને ધોવા માટે શું કરવું જોઈએ? સત્કર્મ અને સત્સંગ, આ બે એવા ઉપાય છે જે મનને ધોઈ નાખે છે. તો સત્કર્મ અને સત્સંગ. સત્કર્મથી સત્કર્મનો અર્થ છે સદ એટલે સારા, કર્મ એટલે પ્રમાણભૂત કર્મ. કેવા? સત્કર્મનો અર્થ છે પ્રમાણભૂત કર્મ. પ્રમાણભૂત એટલે વેદોદિત, વેદ પ્રમાણક કર્મ. મન ઘડંત નહીં, કપોલ કલ્પિત નહીં. આજકલ એવા અનેકો ધાર્મિક સંગઠનો, સંપ્રદાયો જે સંસારમાં ચાલે છે, એ જે રસ્તો અને માર્ગ બતાવે છે એ કપોલ કલ્પિત અને મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત હોય છે. પણ એને ધર્મનો ગિલેટ ચડાવેલો હોય છે. શું ચડાવ્યો હોય છે? ધર્મનો ગિલેટ. એટલે ખબર પડે, ખોટા ઉપર ચડાવેલું હોય, પાણી ચડાવેલું હોય તો આપણને બહારથી કેવું લાગે? એમ લાગે સોનું છે. એમ પિત્તળની ઉપર સોનાનું પાણી ચડાવેલું હોય તો દેખાવમાં એમ જ લાગે કે આ સોનું છે. અને આકર્ષણથી વ્યક્તિ એનો સોનાનો ભાવ આપી દે છે. તો સોનું જ છે ને, એટલે સોનાના ભાવમાં ખરીદે છે. અને પછી એક બે ચાર વખત પહેરે અને એ જે પાણી નીકળી જાય તો નીચેથી પિત્તળ દેખાય જાય. પણ ત્યાં સુધી પેલા પૈસા તો ગયા ને. ત્યાં કોઈ ગેરંટી તો હોતી નથી કે ભાઈ પાછું ગમે ત્યારે તમે પાછું દેવા આવજો. એવી કોઈ જવાબદારી લેવા વાળા આવા સંગઠનોમાં હોતા નથી.
એને લેભાગુ કહેવામાં આવે છે. લેભાગુ એટલે લઈને ભાગી જવું, પછી કોઈ જવાબદારી નહીં. યા તો પછી કે હજી તો એ દોષ કોનો કાઢશે? તમે ફરિયાદ લઈને જાઓ તો એ કે તમારામાં ખામી છે. કોની ખામી કાઢશે? તમારામાં ખામી છે. તમે અમે કયા પ્રમાણે કર્યું નહીં હોય એવું. એટલે આવા ગિલેટને ઉખડતા વાર લાગતી નથી, કારણ કે એ જે રસ્તો બતાવે છે એ પ્રમાણભૂત નથી. તો પ્રમાણભૂત રસ્તો કયો કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં જે કહ્યું, ઉપનિષદોમાં જે માર્ગ બતાવ્યો, અને ઉપનિષદ માર્ગનું ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજીએ જે ઉદ્ઘાટન કર્યું, અને એમણે જે મનુષ્યને જે વૈદિક ધર્મનો જે માર્ગ બતાવ્યો, એ મનુષ્યના માટે પ્રમાણભૂત ગણાય છે. ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રસ્થાપિત પ્રવર્તિત જે સાધન ક્રમ છે એ મનુષ્યના માટે પ્રમાણભૂત માર્ગ છે. એમાં ક્યાંય કોઈ દોષનું ઉદ્ભાવન કરી શકે નહીં. જે શંકા થઈ શકે એ બધી શંકાની નિવૃત્તિ કરીને ભગવાન શંકરાચાર્યજીએ શાસ્ત્રોના અર્થને પ્રગટ કર્યો છે. એટલે એમને એવો ક્યાંય ડર હોતો નથી. જેની વસ્તુ અંદરથી પિત્તળ હોય અને ઉપરથી પાણી ચડાવેલું હોય ને એને ડગલે ને પગલે ડર રહે, વેચતી વખતે ડર રહે કે ભાઈ અત્યારે તો હું આપી દઉં, પણ એ આવીને ઝઘડો કરવાનો છે. તો સત્કર્મ શબ્દનો અર્થ છે કે પ્રમાણભૂત કર્મ. પ્રમાણભૂત કર્મ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને યુદ્ધરૂપી કર્મમાં પ્રવૃત્ત કરે છે. તો અર્જુનને માટે ભગવાન કર્મનો ઉપદેશ આપે છે કે તારે કર્મ કરવાના છે. કર્મથી અભિપ્રાય છે સૌથી પહેલું તારા માટે આચરવા યોગ્ય હોય એ કર્મ છે યુદ્ધ છે. એટલે આપણે ત્યાં શાસ્ત્રોમાં આચરણીય જે કર્મ છે એ 2 પ્રકારના કયા છે. 2 પ્રકારના. એક તો વર્ણાશ્રમ ઉચિત કર્મ, અને એક સર્વ મનુષ્ય સંબંધી કર્મ, મનુષ્ય માત્ર સંબંધી કર્મ, અને વર્ણ અને આશ્રમને ઉદ્દેશીને કહેલા કર્મ. આ 2 પ્રકારના કર્મો જે છે, તો વર્ણ અને આશ્રમથી ઉદ્દેશ કરેલા કર્મમાં અર્જુનના માટે, અર્જુન ક્ષત્રિય છે એટલે ક્ષત્રિય હોવાના નાતે અર્જુનનો સ્વધર્મ શું છે? યુદ્ધ છે. મનુષ્ય માત્ર સંબંધી કર્મ જે છે એ પણ ચિત્ત શુદ્ધિના કારણ બને છે. વર્ણ અને આશ્રમ ધર્મ છે એ ચિત્ત શુદ્ધિના પ્રધાન કર્મ છે. પણ વર્તમાન કાળમાં વર્ણ અને આશ્રમની અંદર સાંકર્ય આવી ગયું. શું આવી ગયું? વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ, એની અંદર સાંકર્ય દોષના કારણે મનુષ્યએ શું કરવું જોઈએ? તો કયું? મનુષ્ય માત્ર સંબંધી પણ કર્મ કરવા જોઈએ. ભગવાન બાદરાયણજીએ બ્રહ્મસૂત્રના પ્રથમાધ્યાયની અંદર વિધુર અધિકરણની અંદર આ ઓપ્શન બતાવ્યું. ઓપ્શન એટલે વિકલ્પ. વિકલ્પ એટલે બીજો માર્ગ. વિધુર અધિકરણને વિધુરને ધ્યાનમાં રાખી
વિધુર એટલે ખબર પડી, જેની ધૂરી ચાલી ગઈ એને કહેવામાં આવે વિધુર. એટલે પત્ની, ધૂરી એટલે જેની પત્નીનું અવસાન થઈ ગયું એને શું કહેવાય? વિધુર. તો હવે જે વિધુર છે એ વર્ણ ધર્મનું, આશ્રમ ધર્મનું અનુષ્ઠાન કરવામાં અયોગ્ય થઈ ગઈ છે. વિધુર વ્યક્તિ વર્ણ અને આશ્રમ ધર્મનું અનુષ્ઠાન કરવા માટે એ અયોગ્ય થઈ ગઈ. કેવી રીતે અયોગ્ય થઈ જાય છે? તો વર્ણ ધર્મમાં બે વસ્તુ આવે, એક યાગાદી અને સંતતિ નિર્માણ. આ બે વસ્તુ આવે. તો યાગાદીનું અનુષ્ઠાન એ જ વ્યક્તિ કરી શકે જે સપત્નીક હોય. વિધુરનો યાગાદીની અંદર અધિકાર રહેતો નથી. સપત્નીક અનુષ્ઠાન જ થઈ શકે. પછી સંતતિ આલોક ઉપર વીજ, આલોકનો લાભ, સંતતિ નિર્માણ, તો એ ક્યારે થઈ શકે? સપત્નીક હોય તો જ. એટલે હવે વિધુર જે છે, જેની પત્નીનું મૃત્યુ થઈ ગયું, તો પછી એ વર્ણ અને આશ્રમ ધર્મનો અધિકારી ન રહે તો પછી એનું કલ્યાણ કેવી રીતે થાય? એને પણ કોઈ વૈકલ્પિક લાભ, માર્ગ બતાવવો પડે કે નહીં? નહીં તો એના માટે વેદ જે છે અપ્રાસંગિક થઈ જાય. તો આચાર્ય બાદરાયણજીએ વિધુર અધિકરણની અંદર આ ચર્ચા કરી કે વિધુરનું અંતકરણ શુદ્ધ કરવું, વિધુરને પરલોકનો લાભ લેવો હોય તો શું કરે? તો કહ્યું એ મનુષ્ય માત્ર સંબંધી કર્મ કરે. મનુષ્ય માત્ર સંબંધી. વ્રત છે, જપ છે, તપ છે, દેવારાધન છે, તીર્થાટન છે, સેવા છે, પૂર્ત કર્મ, દત્ત કર્મ કરે. કેવા કરે? પૂર્ત કર્મ અને દત્ત કર્મ. પૂર્ત કર્મ કોને કહેવામાં આવે? તો કયું? વાપી, કૂપ, તડાગાદી દેવતા યતનાની ચ અન્ન પ્રદાન મારામ પૂર્તમ ઇત્યવિધીયતે. લોકોને માટે, લોકોની પર્યાપ્ત અને સુગમતાથી જળની પ્રાપ્તિ થાય એ માટે જળની વ્યવસ્થા કરવી, એમાં ધનનો વિનિયોગ કરવો. પછી મનુષ્ય પ્રાણીઓ, મનુષ્ય દેવતાનું આરાધન કરી શકે એ માટે યોગ્ય જગ્યાએ મંદિરનું નિર્માણ કરવું ને એમાં ધન વગેરેનો, સંપત્તિનો ઉપયોગ કરવો. તો એ દેવતા આરાધન એ પૂર્ત કર્મ છે. અન્ન પ્રદાન, ભૂખ્યા જે પ્રાણી છે એના માટે અન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરવી, અન્ન ક્ષેત્ર ખોલવું. આરામ, અતિથિ સત્કાર થાય, એને આરામ મળે, એને રહેવાનું મળે એ માટે ભવન બંધાવવા અને એમાં ધન સંપત્તિનો ઉપયોગ કરો. એમાં પત્નીની જરૂર નથી, એ ખુદ કરી શકે. અન્ન પ્રદાન. પછી શરણાગતની રક્ષા કરવી. કોઈ જે છે જરૂરિયાતમંદ આવે તો એને ઔષધ વગેરે, અધ્યયન વગેરે. મનુષ્ય લોક સેવાનું કામ કરો. સેવા બધા કરી શકે કે નહીં? બોલ. સેવા જે છે
એમાં ક્યાંય કોઈ વર્ણ અને આશ્રમની ભેદ આવતો. સેવા છે એ બધા કરી શકે, સમાજ સેવા કરી શકે, ધર્મની સેવા કરી શકે, સંતોની, મહાપુરુષોની, લોકોની, જરૂરિયાતમંદની સેવા કરવી એ સેવા ધર્મથી વધારે બીજો કોઈ ધર્મ શ્રેષ્ઠ નહીં. સેવા ધર્મ પરમ ગહનો યોગીના મપ્યગન. સેવા છે મનુષ્ય માત્ર કરી શકે, એમાં ક્યાંય કોઈ ભેદ આવતો નથી. તો આ જે ઉર્ત કર્મ અને દત્ત કર્મને સત્કર્મ કહેવામાં આવે છે. આજકાલ જે સંગઠનો, સંપ્રદાયો, પંથ, વાડામાં જે કપોલ કલ્પિત અને સ્વબુદ્ધિ પરિકલ્પિત જે પૂજા પાઠ અને ઉપાસના વગેરેના નામથી જે લોકોને પકડાવી દેવામાં આવે, હર પકડાવી દેવામાં આવે, કે જેનો ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય, એનાથી અંતકરણ શુદ્ધ થતું નથી. એ કેવલ ક્રિયા માત્ર રહી જાય છે, એનું કોઈ ફળ પ્રાપ્ત થતું. એટલે આવા સત્કર્મ અને આવા શાસ્ત્ર સમુચિત સત્સંગથી અંતકરણ શુદ્ધ થાય છે. તો મનુષ્ય માત્ર સંબંધી કર્મથી પણ અંતકરણ શુદ્ધ થાય છે. હવે અહીંયા અર્જુન જે છે એ ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિય હોવાના નાતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારા માટે યુદ્ધ જે છે એ સત્વ શુદ્ધિનું કારણ છે. એટલે હે અર્જુન, તારે આ યુદ્ધ રૂપી સ્વધર્મ નું અનુષ્ઠાન ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી તારા અંતકરણની અંદર રહેલો જે અવિવેક રૂપ જે કાલુષ્ય છે એ દૂર ન થાય ત્યાં સુધી. કે જેના રહેવાથી આત્મા અને અનાત્માનો વિવેક જે છે એ તારો દબાઈ ગયો છે, મેલો થઈ ગયો છે, અને એટલે જ તારો અંતકરણ વિષયોની તરફ પ્રવૃત્ત થાય છે. એટલે એ કાલુષ્ય રૂપી જે બુદ્ધિ, તવ બુદ્ધિ એટલે તારું અંતકરણ વ્યતિતરિષ્યતિ, વ્યતિક્રમણ કરી જશે. ટોટલ અર્થ ભાષ્યકારે બતાવો, શુદ્ધ ભાવમ આપત્સ્યતે ઇત્યર્થ. કે તારું અંતકરણ જે છે એ શુદ્ધ ભાવને પ્રાપ્ત થઈ જશે. શુદ્ધ ભાવમ આપત્સ્યતે ઇત્યર્થ. મળી પંક્તિ? એ પંક્તિ આખી પંક્તિનો ટોટલ અર્થ છે. યાની તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ, એ જે ભગવાને વાક્ય કહ્યું ને, એનો સારભૂત અર્થ એ છે કે અર્જુન, તારું અંતકરણ શુદ્ધ ભાવને પ્રાપ્ત થઈ જશે, અર્થાત શુદ્ધ થઈ જશે, નિર્મળ થઈ જશે. તદા મને ત્યારે સમજ. તદા એટલે અર્જુને પૂછ્યું છે ને, કદા એટલે ક્યારે, તદા એટલે ત્યારે, ત્યારે એટલે તસ્મિન કાલે. જો તદા શબ્દનો અર્થ ભાષ્યકારે શું કર્યો? તસ્મિન કાલે એટલે તે સમયે. ગંતાસી, ગંતાસી એટલે પ્રાપ્ત થશે શું? નિર્વેદમ, તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. વૈરાગ્ય કેમ પ્રાપ્ત થશે? કારણ કે અંતકરણનું કાલુષ્ય દૂર થઈ ગયું. કાલુષ્ય દૂર થઈ જતા શું લાભ થશે? આત્મા અને અનાત્માનો વિવેક પ્રાપ્ત થશે. અને એ વિવેક ક્યારે થાય? શુદ્ધ અંતકરણ દશામાં. આંખો બંધ હોય તો વસ્તુ દેખાય નહીં. આંખો વિવેક થવો, શુદ્ધ થવું એટલે આંખો ખુલી જવી. એટલે ખુલી જાય ત્યારે વસ્તુ પદાર્થ જેવો હોય એવો દેખાવા લાગે. આત્મા આત્માના રૂપમાં દેખાવા લાગે, અનુભવ લાગે, અને અનાત્મા અનાત્માના રૂપમાં સમજવામાં આવે. તો પછી કોઈ અનાત્માને ગ્રહણ કરશે? વિષ વિષ છે ને આ અમૃત અમૃત છે, તો પછી અમૃત છોડીને કોઈ વિષ પીવે? વિષ તો એટલા માટે પીવે છે કે વિષ અને અમૃતના ભેદનો બોધ નથી, એટલા માટે અમૃત વિષને અમૃત માનીને આ જીવ પીવે છે. વિષયોમાં મન અને મનુષ્ય શા માટે પ્રવૃત્ત થાય છે? વિષયોની અંદર સુખ બુદ્ધિના કારણે. પણ અંદર રહેલી દુઃખ બુદ્ધિ છે એ મનુષ્યને દેખાતી
એટલે તદાગંતાસી નિર્વિધમ, એટલે જ્યારે વિવેક થશે તો વિવેક થતા આત્મા, વિવેકનો અર્થ છે આ આત્મા, આ અનાત્મા, આવો સ્પષ્ટ બોધ, આત્માનો આત્માના રૂપથી અને અનાત્માનો અનાત્માના રૂપથી. તો પછી અનાત્માનો ત્યાગ એટલે અનાત્મ પ્રત્યે અરુચિ અને આત્મા પ્રત્યે પ્રેમ. તો અનાત્મા પ્રત્યે અનાદર થવો એનું નામ છે વૈરાગ્ય, નિર્વેદ. નિર્વેદમ, નિર્વેદનો અર્થ છે વૈરાગ્ય, નિર્વેદ. અને વૈરાગ્ય શેના પ્રત્યે વૈરાગ્ય થશે? તો કયું? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. એ અનાત્માનું પ્રતિપાદન, અનાત્માનું પ્રતિપાદન જે શાસ્ત્રોથી સાંભળ્યું હતું. શેનું? અનાત્માનું પ્રતિપાદન. અનાત્માના ફળનું પ્રતિપાદન કરવા વાળું શાસ્ત્ર, એ સાંભળવાથી મનુષ્ય સકામ કર્મ શેનાથી પ્રેરિત થઈને કરે છે? સકામ કર્મ એટલે કે સંસારનું ફળ પ્રદાન કરવા વાળા શાસ્ત્ર, જેને કહેવામાં આવે મીમાંસા શાસ્ત્ર. એટલે અધ્યાત્મ શાસ્ત્રથી અતિરિક્ત મીમાંસા. મીમાંસકો શું કહે છે? યાગાદિનું ફળ સ્વર્ગ છે, સ્વર્ગના ઉદ્દેશથી કર્મ કરો તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. તો એ સકામ કર્મ છે કે નિષ્કામ કર્મ? બોલો. સકામ કર્મથી પ્રાપ્ત થતું ફળ. વ્યક્તિ યાગાદિ કર્મની અંદર પ્રવૃત્ત શેના કારણે થાય છે? મીમાંસા શાસ્ત્ર પ્રતિપાદિત ફળ પ્રાપ્ત કરવા માટે, કે હું આ કર્મ કરું અને સ્વર્ગનો ભાગીદાર થાવ. સ્વર્ગ આત્મા તો નથી, આત્માથી ભિન્ન પદાર્થ છે. અને એ જે પ્રવૃત્તિ શેના કારણે? સકામ કર્મ એટલે જે વેદનો ભાગ, એટલે કર્મકાંડ ભાગ, કર્મ પ્રતિપાદક, સકામ કર્મ પ્રતિપાદક શાસ્ત્ર જે છે એ સાંભળીને મનુષ્ય સકામ કર્મમાં પ્રેરિત થાય છે. એટલે એ સાંભળવા યોગ્ય અને સાંભળેલું. શ્રોતવ્ય એટલે સાંભળવા યોગ્ય, શ્રુત એટલે સાંભળેલું. એટલે કે જે શ્રોતવ્ય અને શ્રુત, એટલે શ્રોતવ્ય અને શ્રુત જે મીમાંસા શાસ્ત્ર છે, અધ્યાત્મ શાસ્ત્રથી અતિરિક્ત જે શાસ્ત્ર છે, જે આલોકના ફળની, પરલોકના ફળની વાત કરે છે, એના પ્રત્યે તને કોઈ ભાવ નહીં રહે, રુચિ નહીં રહે. એટલે ભાષ્યકારે એ શબ્દોનો શ્રોતવ્ય છે શ્રુતસ્ય નો અર્થ કર્યો કે તદા શ્રોતવ્યમ શ્રુતમ ચ તે નિષ્ફલમ પ્રતિભાતિ. શ્રોતવ્ય પણ તને નિષ્ફળ પ્રતીત થશે, અને શ્રુતમ જે શ્રુત છે, જે સાંભળેલું છે, એ પણ તને નિષ્ફળ પ્રતિભાતિ, નિષ્ફળ પ્રતીત થશે. એમ કહ્યું, દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. એ શાસ્ત્ર શું કહે છે? કે સ્વર્ગની પ્રાપ્તિ માટે મનુષ્ય દર્શ અને પૂર્ણમાસ યાગ કરવો જોઈએ. તો સ્વર્ગની સ્તુતિ સાંભળીને મનુષ્ય દર્શ અને પૂર્ણમાસ યાગ કરવા માટે પ્રેરિત થાય છે અને સ્વર્ગનો લાભ મેળવે છે. તો સ્વર્ગનો લાભ બતાવવા વાળું શાસ્ત્ર જે છે, અધ્યાત્મ શાસ્ત્રથી અતિરિક્ત માનવામાં આવે છે. એટલે સંસારનું ફળ પ્રદાન કરવા વાળા કર્મ, અને એ કર્મમાં પ્રેરિત, એ કર્મનું પ્રતિપાદન જે
જે ગ્રંથોમાં છે એ શાસ્ત્રનો તને કોઈ પછી તને એનો સાવકાશ યા એનો લાભ તને એમાં દેખાશે નહીં. કારણ કે એ શેનું પ્રતિપાદન, શેનો લાભ બતાવે છે? સંસારનો. અને સંસાર હવે આના માટે શું થઈ ગયો છે? અનિત્ય, અનાત્મ છે. એટલે અનાત્મનો લાભ લેવો એને નથી. એટલે શ્રોતવ્યમ શ્રુતમ, શ્રોતવ્ય અને શ્રુત એ બે અર્જુન તારા માટે જે છે એ નિષ્ફળ પ્રતિષ્ઠિત થશે. ભાષ્ય ટીકાકાર લખે છે, અધ્યાત્મ શાસ્ત્ર અતિરિક્તમ શાસ્ત્રમ શ્રોતવ્યાદિ શબ્દેન ગૃહ્યતે. અધ્યાત્મ શાસ્ત્ર એટલે ઉપનિષદ શાસ્ત્ર, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રથી અતિરિક્ત જે સકામ કર્મનું અનુષ્ઠાન જે બતાવે છે એવા શાસ્ત્રો, તો એનાથી તને વૈરાગ્ય થશે. કારણ કે વિવેકની સિદ્ધિ થતા આત્માથી ભિન્ન બધું કેવા રૂપથી પ્રતીત થશે? અનાત્મ વિષયક. તો અનાત્મ વિષયક જે છે એની અંદર એ તને નૈષ્ફલ્યમ પ્રતિભાતી, નિષ્ફળ પ્રતીત થશે કે એ નાશવંત છે, એનું મારે કોઈ પ્રયોજન નથી. એટલે એને કહેવામાં આવે છે વૈરાગ્ય. એટલે કે આલોક અને પરલોક બંને પ્રતિ વૈરાગ્ય. આલોકના ફળ પ્રત્યે વૈરાગ્ય અને પરલોકના ફળ પ્રત્યે પણ વૈરાગ્ય. અહીંયા સુધીની વાત થઈ. હવે આગળ 53મા શ્લોકમાં ભગવાન જે આગળ વાત કરે છે, ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ